નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાણપુર સરકારી દવાખાનામાં ડૉક્ટર હાજર ન રહેતા દર્દીને ભાવનગર સુધીનો ધક્કો. 16 કલાક બાદ દર્દીની સારવાર મળી. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સરકારી દવાખાનામાં ગત મોડી રાત્રે રમજાનભાઈ સિકંદરભાઈ માંકડને કૂતરું કરડ્યું હતું. તેની સારવાર લેવા દર્દી તથા તેમના સગા રાણપુર સરકારી દવાખાને જતા ત્યાં હાજર રહેલ સ્ટાફ નર્સ દ્વારા જણાવવામાં આવ્યું કે ડૉક્ટર સાહેબ હાજર નથી. ત્યારે દર્દી સગાએ પૂછ્યું કે આપ દર્દીને તપાસીને જણાવો કે કૂતરું અડકાયું તો નથી ને? ત્યારે નર્સ દ્વારા જણાવવામાં આવ્યું કે તમે ડાયરેક્ટ બોટાદ હોસ્પિટલમાં જતા રહો. બોટાદ હોસ્પિટલમાંથી જતા જણાવ્યું કે સવારે 9 વાગ્યે આવજો. જ્યારે સવારે 9 વાગ્યે જતાં ઇન્જેક્શન આપતા દર્દીને રિએક્શન આવતા તાત્કાલિક ભાવનગર લઈ જવામાં આવ્યા. અંતે દર્દીને 16 કલાક સારવાર મળી. દર્દીના ભાઈ જોડે વાત કરતાં જણાવ્યું કે અવારનવાર રાણપુર સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરો હાજર હોતા જ નથી અને ફક્ત સ્ટાફ નર્સ દ્વારા કોઈપણ જાતની તપાસ વગર દવાની ગોળીઓ આપી દેવામાં આવે છે. અને જો ડૉક્ટર હાજર હોત અને મારા ભાઈની યોગ્ય તપાસ કરીને દવા આપવામાં આવી હોત તો મારા ભાઈને 16 કલાક સુધી પીડા ભોગવવી ન પડત. બ્યુરો રિપોર્ટ રોહિતાર જતાપરા, બોટાદ. આપનું નામ? પરવેશ કોઠારિયા. પરવેશભાઈ, આજે સરકારી હોસ્પિટલમાં જે ડોક્ટર હાજર નથી હોતા અને સામાન્ય જે ઈજાઓ થાય છે એમને કોઈને સારવાર નથી મળતી, એ બારામાં આપનું શું કહેવું છે? 2 દિવસ પહેલા તે બરણિયાના એક ભાઈ હતા, ભરવાડ ભુવામાંથી આવતા હતા બરણિયાના. એમને સામાન્ય કૂતરું કરડ્યું હતું અને એ સારવાર હતી અહીંયા સરકારી હોસ્પિટલમાં. હું પોતે હાજર હતો. મેં એમને નર્સ હતા એમને પૂછ્યું કે ડૉક્ટર ક્યાં છે, તો એમને એવો જવાબ આપ્યો ડૉક્ટર હાજર ન હોય, ડૉક્ટર તમારી ઇમરજન્સી હોય તો ડૉક્ટર અમે બોલાવીએ. કાલે વળી પાછા અમારા સમાજના એક દીકરાને કૂતરું કરડ્યું, ત્યારે પણ કોઈ ડૉક્ટર હાજર નથી. ખરેખર સીએચસી આટલું મોટું છે, ડૉક્ટરને 24 કલાક હાજર રહેવાનું હોય, પણ ઘણીવાર એવું બને છે કે ડૉક્ટર હાજર જ નથી હોતા. એ જે બહુ ગંભીર બેદરકારી છે. માની લો ક્યારેક કોઈ હાર્ટનો પેશન્ટ કે ક્યારેક કોઈ એવો પેશન્ટ આવશે કે 2-5 મિનિટમાં એને સારવાર જોતી હશે, નહીં મળે તો ત્યારે કે અઘટિત ઘટના બનશે. અને બીજી વસ્તુ એવી છે કે રાણપુર આટલું મોટું સિટી સેન્ટર હોવા છતાં હડકવાની રસી રાણપુર તાલુકામાં ઉપલબ્ધ નથી. એ રસી ઉપલબ્ધ નથી એટલે એ જઈને જવું પડ્યું બોટાદ સોનાવાલા ખાતે પણ એને કંઈક ઇન્જેક્શન આપવામાં આવ્યું, રિએક્શન આવ્યું અને કદાચ ત્યાં પણ હડકવાની રસી ઉપલબ્ધ ના હોય તો એને રિફર કરવામાં આવે ભાવનગર. હાલી ભાવનગર પણ એને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી. સરકારને કહેવું છે કે તાલુકા વાય તમે હડકવાની રસી ઉપલબ્ધ કરાવો તો લોકોને અગવડતા ન પડે. અને જે ડોક્ટર આમાં ગંભીર બેદરકારી છે તેમના ઉપર એક્શન લેવામાં આવે. ભવિષ્યમાં રાણપુર તાલુકાનો કોઈ પેશન્ટ સરકારી દવાખાનામાં આવે તો ડોક્ટર વગર એ ટ્રીટમેન્ટ ન થવી જોઈએ, એવી અમારી માંગણી છે. આપનું નામ? મારું નામ માકડ હકીબ, સામાજિક કાર્યકર્તા, રાણપુર. હવે કાલે રાત્રે એવી ઘટના બની કે કૂતરું કરડવાથી અમે પેશન્ટને, મારા ભાઈને જ ત્યાં લઈને આવ્યા સરકારી આપણે પીએચસીમાં. હવે ત્યાં કોઈ ડૉક્ટર કે સ્ટાફમાં એક બેન સિસ્ટર ખાલી હાજર હતા, બીજું કોઈ હાજર નહોતું. એટલે અહીંયા કે આ રસી જે કૂતરું કરડી રસી અમારી પાસે નથી, એટલે અમે અહીંથી તેને ઓન ધ સ્પોટ ડાયરેક્ટ બોટાદ લઈ ગયા સોનાવાલામાં. અને સોનાવાલામાં ગયા એટલે અમારી પાસે કે રસી તો છે પરંતુ કે ડૉક્ટર નથી એટલે અમે રસી દઈ ન શકીએ. એટલે તમે બીજું એક ઇન્જેક્શન ખાલી આપી દીધું કે દુખાવો ન થાય એના માટેનું. એટલે અમે ત્યાંથી રિટર્ન થઈ ગયા અને કે સવારે આવવાનું કીધું એટલે અમે સવારે પાછા આજે સવારે 9 વાગે પાછા બોટાદ ગયા આજે. એટલે સવારે બોટાદ 9 વાગે પહોંચ્યા એટલે ત્યાંથી તેમને એમ કીધું કે આ રહ્યું 1 ml અમે આપી છે, એટલે 1 ml ઇન્જેક્શન આપ્યું. એટલે થોડુંક લેટ થઈ ગયું એટલે કે એને જે દર્દી હતા જે મારા ભાઈ એમને રિએક્શન થોડુંક ઉભર્યું એટલે એમને ડાયરેક્ટ લઈ ગયા ભાવનગર લઈ ગયા લાલ દવાખાનામાં. એટલે ત્યાં તેમને અત્યારે હાલ એમની સારવારમાં અત્યારે ચાલુ છે. ને ત્યાં પણ એમ કહે છે કે અત્યારે કોઈ જાતનું અમને સારવાર અમને જે જોઈએ એ રીતના મળતું નથી કંઈ. એટલે ઘણી બધી આ તો 16 કલાક જેવા સમય વીતી ગયા છતાં પણ જો આવી પરિસ્થિતિ આપણા ગુજરાત મોડેલમાં ઉપલબ્ધ હોય કે આવી પરિસ્થિતિ થતી હોય તો સરકારને કહેવાનું એ કે તાલુકા વાઇઝ તમે પહેલાં તો રસી ઉપલબ્ધ કરાવો. મોટા મોટા બરાપા મારવા કરતાં અહીંયા જે ડિલિવરીની સુવિધા નથી, અત્યારે અમે જઈને જોયું હોસ્પિટલમાં ડિલિવરીની સુવિધા નથી. હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર જોયા તો ડૉક્ટર શાંતિથી એમના અલગ રૂમમાં બેઠા છે, કોઈ સારી ટ્રીટમેન્ટ નથી. તમે અંદર જઈને જોઈ શકો છો કઈ રીતના આખી સિચ્યુએશન છે. આ જો આવું નવું રહેશે તો અમે વધુ પગલાં ભરીશું એ
અને વધુમાં વધુ અમે આગળ આની ઉપર કાર્યવાહી કરશું. અકીબભાઈ, આપના ભાઈને જયારે લઈને આવ્યા ત્યારે કોઈ ડોક્ટર દ્વારા આપના ભાઈને તપાસવામાં આવ્યા હતા? ના, ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી નથી. એના કારણે તે અમને એવું લાગે છે એના કારણે રિએક્શન ઉભર્યું હોય. અને આ તો અમે છીએ, બીજા કોઈ ગરીબ માણસ કે આજુબાજુ ગામડાવાળા આવે તો એ કઈ જગ્યાએ જાય છે અને શું થશે એનું? આ એક બહુ ગંભીર પ્રશ્ન છે. લોકો અડકવાના કારણે અત્યારે મૃત્યુ પણ પામે છે. તો સરકારશ્રીને એ જ કહેવાનું કે પહેલા તો અહીંયા રસી ઉપલબ્ધ કરાવો. આપનું નામ? અનીશ માગર, રાણપુર, સામાજિક આગેવાન. આજે અહીંયા તમે જે સરકારી દવાખાને આવ્યા છો તો શું બાબત છે? આ ભાઈ છે, એના ભાઈને રાત્રે અહીંયા એક કૂતરું કર્યું હતું તો રાત્રે ભાઈ એના ભાઈને લઈને હોસ્પિટલ આવ્યા તો ડોક્ટર હાજર નહોતા. સાથે સાથે અહીંયા કૂતરાની જે હડકાઈ કૂતરું કર્યું એની રસી પણ નથી. આ ઘટના 2-3 દિવસમાં આ 4થી 5મી ઘટના છે, પણ અહીંયા હડકવાની રસી હોતી નથી. પછી આ ભાઈ બોટાદ ગયો હોસ્પિટલમાં. કઈ હોસ્પિટલમાં ગયા હતા ભાઈ? સોનાવાલા હોસ્પિટલમાં ગયા. ત્યાં પણ એમને રસી આપવામાં આવી એના ભાઈને, તો રિએક્શન આવ્યું અને ત્યાંથી ભાઈને ભાવનગર લઈ ગયા. હજી ભાવનગરમાં પણ કોઈ હોસ્પિટલમાં એ છોકરાને હજી કોઈ ટ્રીટમેન્ટ અને કોઈ સારવાર મળતી નથી. સાથે છોકરાના સગી બેનના આજે સાંજે મેરેજ પણ છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે એક સામાન્ય રસીમાં સરકાર જે મોટા મોટા બણગા ફૂકી રહી છે, પણ એક સામાન્ય હડકવાની રસી જો આ રાણપુરમાં નથી મળતી. 30,000ની રાણપુરમાં વસ્તી છે અને આજે છોકરાના ઘરે એના સગી બેનના મેરેજ છે, તો એ છોકરાની અને એના ઘરનાની હાલત શું હશે તમે જરા વિચારો.